આ સ્નેહ મિલનમાં સમારોહમાં માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એ આપણા સમાજની એકતા અને પરંપરા છે અને પ્રગતિનું પ્રતિબંધ છે. આજે આપણે સૌ અહીંયા માત્ર મળવા માટે નથી આવ્યા, પરંતુ સ્નેહ અને સહકાર બંધનને મજબૂત બનાવવા માટે એકત્રિત થયા છીએ. આપણો ક્ષત્રિય સમાજ હંમેશા સાહસ, સંસ્કાર અને સેવાના માર્ગ ચાલતો આવ્યો છે. ક્ષત્રિય તો અર્થ એ છે કે નતઃ ક્ષતિ ઇતઃ શાસ્ત્ર, નતઃ ક્ષતિ જો ઇતઃ શાસ્ત્ર. સંસ્કૃતના આ શ્લોક મુજબ જેમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી, કોઈ પણ જાતના અવગુણ નથી, તથા જેની કોઈ ક્ષતિ એટલે કે તેની શક્તિમાં કોઈ સીમાડા નથી, તે જ ખરો ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય સમાજ હંમેશા સાહસ, સંસ્કાર અને સેવાના માર્ગે ચાલ્યો આવ્યો છે. હલ્દીઘાટીના યુદ્ધથી લઈને કારગિલ યુદ્ધ સુધી રાષ્ટ્ર સમક્ષ ઉદ્ભવેલ દરેક પડકારો ક્ષત્રિયોને દ્રઢતાપૂર્વક મજબૂતાઈ સામનો કરેલ છે. તેનાથી આગળ આપણે પરંપરા માત્ર તલવારથી નહીં, પરંતુ સત્ય અને ન્યાયની રક્ષા કરવા પરંપરા છે. બાબા રામદેવ પીરની લઈને ડાકોરના રણછોડ રાયના ભક્ત બોડાના સુધીના મહારાણા પ્રતાપથી લઈને પાથીજી મહારાજ સુધીના દરેક ક્ષત્રિય મહાપુરુષોને આપણે રાષ્ટ્રભક્તિ, ઉપાસના તથા સેવાના માર્ગ પસંદ કર્યા છે. આજના યુગમાં આપણે પૂર્વજોને પરંપરાને જીવિત રાખીને શૌર્ય, સંસ્કાર, સેવા જેવા ગુણોને ધારણ કરીને આપણે આગળ વધવાનું છે. સાથોસાથ સામાજિક એકતા વધારીને સંગઠનને મજબૂત બનાવવા આપણી પેઢી સફળ જીવન પાડે પ્રગતિ પંથે આગળ વધવાનું છે. ત્યારે આવા સ્નેહ મિલનો સમારંભનો સાચો અર્થ ચારિત્ર થાય છે. આજે એક આનંદનો અનેરો ઉદ્ભવ થાય છે કે જ્યારે મહિપતસિંહે વાત કરી, મહિપતસિંહ અમે સાથે ક્ષત્રિય સેના ગુજરાતની અંદર સાથે બાઇક પર જતા અને ક્ષત્રિય સેનામાં મજબૂત બનાવવા માટે અમે ખેડા જિલ્લાની અંદર, તાલુકાની અંદર પ્રવાસ કરતા હતા. અને આજે એમણે એટલું મોટું આયોજન કર્યું છે કે જેની કોઈ વાત નથી એમને કરવાથી, કારણ કે એમણે જે સેવાના કાર્યો કરવાના ચાલુ કર્યા છે એ બદલ એમનું અભિનંદન પાઠવું છું. જ્યારે નક્કી કર્યું હતું અમે ધારાસભ્ય બનીશું, 2022નો એક સંકલ્પ હતો અમારો ધારાસભ્ય બનવાનો, કે જે વિધાનસભાની અંદર જેટલા ધારાસભ્યો અમે બન્યા છીએ એ ધારાસભ્યોએ સંકલ્પ કર્યો હતો કે જે વિધાનસભાની અંદર જરૂરિયાતમંદ દીકરીઓ અને મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું અમે સૌ ધારાસભ્યો એક સંઘાત આયોજન કરીએ છીએ. એની પ્રેરણા બી અમને અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અર્જુનસિંહના ત્યાં જઈને, હું જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે એ જગ્યા ઉપર જઈને મેં પ્રેરણા લીધી હતી. એટલે ક્ષત્રિય સમાજને હંમેશા પ્રેરણા લેવાની જરૂર છે. સૌ પ્રેરણા લેશો તો હરેક જગ્યાએથી તમને પ્રેરણાથી એનો એક રસ્તો મળશે. આજે ક્ષત્રિય સમાજની એક આગેવાન તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે હું એક વાત કરું છું કે ક્ષત્રિય સમાજની અંદર દીકરીઓની જરૂરિયાત, ભણવાની વાત કરી હમણાં ભારતસિંહજીએ, તો આજે અમે ધારાસભ્ય તરીકે જ્યારે નક્કી કર્યું હતું કે અમારા પગારમાંથી, અમારું મળતું સરકારમાંથી જે વેતન આવે છે એ ગરીબ બાબત વગરની દીકરીઓના સમૂહ લગ્ન અને ભણતર માટે વાપરવામાં ઉપયોગ કરીએ છીએ. એમ જ આજે કપડવંજ ધારાસભ્ય પણ આજે એ જ પ્રમાણે, ધવલસિંહજી પણ એ જ પ્રમાણે ચાલે છે, અર્જુનસિંહજી બી એ પ્રમાણે ચાલે છે, કલ્પેશસિંહ પણ એ પ્રમાણે ચાલે છે. તમામ ધારાસભ્યોએ નક્કી કરેલું છે કે આજે ક્ષત્રિય સમાજની અંદર જરૂરિયાતમંદ દીકરીઓ અને સમસ્ત ગામની અંદર, સમસ્ત સમાજની અંદર આગેવાની લઈ અને અમને જે જવાબદારી મળી છે, જે દીકરીઓને ભણાવવા માટે અમે મજબૂત બનાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે દીકરીને 40,000 ફી થતી હોય કે 45,000 ફી થતી હોય, અમારા વેતનની અંદરથી અમે દીકરીને ફી અમે ભરીએ છીએ. સરકારમાંથી આયોજન યોજના તો મળતી જ આવે છે, મળે જ છે, પણ અમારા તરફથી એક નક્કી કરેલો એક સંકલ્પ છે કે જે દીકરીઓ માટે અને દીકરાઓ માટે જે ભણવાનું છે, જે આગેવાની કરવી, જે આગળ વધારવાના છે, એની અંદર અમારો સૌને આગળ વધારવા માટેનો પ્રયત્નો રહેશે. અને આજે સમસ્ત ક્ષત્રિય સમાજ કપડવંજ તરફથી મારો જે સન્માન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ